એમણે ગત દિવસોમાં એક વાત કરી હતી કે કોંગ્રેસના શાસનમાં પાણીપતનું યુદ્ધ થાય એવી પરિસ્થિતિ હતી કે લાલ ટેન્કર રાજ ચાલતું હતું। તો આજે આ માધ્યમથી મારે પૂછવું છે વિજયભાઈને કે વિજયભાઈ, જો ડાંગમાં પાણીની અછત નથી, જો ડાંગમાં પાણીની કમી ના હોય તો તમે શા માટે આ તકલાદી ટેન્કર આપો છો? આ ટેન્કરની જ્યારે વાત કરવામાં આવે તો આજે અહીં આપણે જોઈ શકીએ છીએ 10-15 ટેન્કર ઊભા છે, દરેક ગ્રામ પંચાયતમાં એક ટેન્કર આવ્યું છે। તો આ ટેન્કર શા માટે આપો છો? જો ડાંગમાં તમે 100% પાણીની પાઇપલાઇન કરી હોય, નલ સે જલ યોજના જો પૂરી કરી હોય તો શા માટે તમારે ટેન્કર આપવાની જરૂર પડી છે? અને